Hello students, now in this lecture we will discuss sum of product canonical form. So first of all, here we understand the meaning of sum of canonical form. In last lecture we have seen mean terms of 2 variable and 3 variables. So we will use this mean term in our sum of canonical form. મિત્રો આગળના લેક્ચર્સની અંદર આપણે મેઇન ટર્મ્સની ડિસ્કશન કરી હતી અને મેક્સ ટર્મની પણ આપણે ડિસ્કશન કરી હતી. રેડી? સો 2 વેરિયેબલમાં મિત્રો આપણે મેઇન ટર્મ્સ જોઈ હતી. કઈ હતી? ટોટલ 4 હતી. રેડી? તો કઈ રીતે મિત્રો મેઇન ટર્મ્સ 2 વેરિયેબલમાં આપણે ડિફાઇન કરેલી હતી? x1 સ્ટાર x2. રેડી? સેકન્ડ મેઇન ટર્મ્સ મિત્રો થશે x1 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x2. થર્ડ મેઇન ટર્મ ઇઝ x1 complement star x2 complement and last is the x1 complement star x2 complement. તો આ મિત્રો આપણી 4 મેઇન ટર્મ્સ હતી 2 વેરિયેબલ્સની અંદર. એ જ રીતે મિત્રો આપણે ટોટલ 8 મેઇન ટર્મ્સ 3 વેરિયેબલની અંદર ડિફાઇન કરેલી હતી. સો અવર મેઇન ટર્મ્સ ઇન 3 વેરિયેબલ્સ આર લાઈક x1 complement star x2 complement star x3 complement. તો આપણી હતી મિત્રો ફર્સ્ટ મેઇન ટર્મ્સ જેને આપણે ડિનોટ કર્યા હતા m0 વડે. અને મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે રેડી કોમ્પ્લિમેન્ટને આપણે ડિનોટ કરીએ છીએ 0 વડે. તો આ જે મેઇન ટર્મ લખેલી છે મિત્રો x1 કોમ્પ્લિમેન્ટ x2 કોમ્પ્લિમેન્ટ x3 કોમ્પ્લિમેન્ટ, તો એને કઈ રીતે લખાશે? રિપ્રેઝન્ટ થશે x1 રેસ ટુ 0 સ્ટાર x2 રેસ ટુ 0 સ્ટાર x3 0. જ્યાં મિત્રો 0 શું બતાવે છે? કોમ્પ્લિમેન્ટ બતાવે છે. તો આ બંને નોટેશન મિત્રો આપણે યુઝ કરી શકીએ છીએ. રેડી? x1 0 x2 0 x3 0. તો એનો મિનિંગ થશે મિત્રો x1 કોમ્પ્લિમેન્ટ x2 કોમ્પ્લિમેન્ટ અને x3 કોમ્પ્લિમેન્ટ. અને આને આપણે મિત્રો આપણે ડિનોટ કર્યા હતા કોઓર્ડિનેટ ફોર્મમાં 0 0 0. અને આપણે નોટેશનમાં લખેલા હતા મિત્રો m1 વડે, સ્મોલ m0 વડે. રેડી? સો નાવ વી યુઝ ધીસ નોટેશન ઇન અવર નેક્સ્ટ ટોપિક. મિત્રો જ્યાં ક્યાંય પણ આપણને આવી ટર્મ જોવા મળે x1 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x3 કોમ્પ્લિમેન્ટ, તો એના બરાબર શું લખાશે? ફાઇનલ નોટેશન m0. રેડી? એ જ રીતે મિત્રો આપણે સેકન્ડ નોટેશન જોઈએ તો આપણી સેકન્ડ મિન ટર્મ હતી મિત્રો 0 0 1. સો વી ડિનોટ એઝ લાઇક એઝ 1 x1 રેસ ટુ 0 x2 0 એન્ડ x3 એઝ ઇટ ઇઝ. તો આને મિત્રો આપણે ડિનોટ કર્યા હતા, કોઓર્ડિનેટ થશે 0 0 1. અને આને ડિનોટ કરેલ છે મિત્રો આપણે નોટેશન સ્મોલ m1 વડે. રેડી? તો જ્યાં કંઈ પણ મિત્રો આપણને એક્ઝામ્પલની અંદર આવું ફોર્મ જોવા મળે x1 0 x2 0 x3, અથવા તો આ રીતે પણ આપણે જોઈ શકીએ છીએ x1 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x3. રેડી? તો આના બરાબર પણ શું લખાશે મિત્રો? સ્મોલ m1. તો મિત્રો આવું ફોર્મ આપણને જોવા મળે એક્ઝામ્પલની અંદર x1 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x3, તો એના બરાબર લખાશે m1. આ રીતે મિત્રો ટોટલ આપણે 8 મેઇન ટર્મ્સ ડિફાઇન કરેલી હતી જેને આપણે ડિનોટ કર્યા હતા m0 m1 m2 m3 અપ ટુ m7 વડે. રેડી? અને લાસ્ટ આપણી મેઇન ટર્મ હતી મિત્રો, લાસ્ટ આપણી મેઇન ટર્મ હતી x1 સ્ટાર x2 સ્ટાર x3, જેને આપણે ડિનોટ કર્યા હતા નોટેશન, અને એના કોઓર્ડિનેટ થશે 1 1 1. રેડી? ડિનોટેડ બાય નોટેશન સ્મોલ m7. તો મિત્રો આપણને x1 x2 x3 આ ટર્મ્સ હશે એના બરાબર લખાશે નોટેશન સ્મોલ m7. સો કીપ ઇન યોર માઇન્ડ ધીસ ઓલ 8 notation of mean terms. Now we discuss the sum of product canonical form. Suppose we have 2 variable terms we define in this form alpha of x1 x2, and we write in this form x1 star x2 ring sum x1 complement star x2. તો મિત્રો અહીં જોઈ શકો છો તમે એક 2 વેરિયેબલનું મિત્રો એક્સપાન્શન લખેલું છે. રેડી? આપણે એક્સપાન્શન વિશે આગળ ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. તો અહીં મિત્રો આ જે લખેલ છે x1 સ્ટાર x2 એ આપણું ફર્સ્ટ એક્સપેન્શન છે. આ મિત્રો x1 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x2 આપણું સેકન્ડ એક્સપાન્શન થશે. રેડી? અને બંને એક્સપાન્શન મિત્રો કયા વેરિયેબલમાં આપણે લખેલ છે? 2 વેરિયેબલની અંદર x1 x2. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો આપણા જે એક્સપાન્શન છે. રેડી? આ એક્સપાન્શન કયા ફોર્મમાં આવેલા છે મિત્રો? પ્રોડક્ટ ફોર્મમાં છે. અહીંયા જે આપણે એક્સપાન્શન લખેલા છે મિત્રો 2 વેરિયેબલની અંદર એ કેવા ફોર્મમાં છે? પ્રોડક્ટ ફોર્મમાં છે. અને દરેક એક્સપાન્શનનું મિત્રો આપણે શું કરેલ છે? સમ કરેલ છે. રેડી? તો આને મિત્રો કેવા છે? સમ ઓફ પ્રોડક્ટ ઓફ મીન ટર્મ્સ. રેડી? આ જે આપણી ટર્મ છે કેવી થશે મિત્રો? મીન ટર્મ થશે 2 વેરિયેબલની અંદર. આ પણ આપણી ટર્મ કેવી છે મિત્રો? મીન ટર્મ છે 2 વેરિયેબલની અંદર. સો ધીસ ધ મીન ટર્મ્સ એન્ડ ધીસ ધ ઓલ્સો મીન ટર્મ્સ. તો આ મીન ટર્મ્સનું મિત્રો આપણે શું કરેલ છે? સમ કરેલ છે. રેડી? સો ધીસ ફોર્મ ઇઝ નોન એઝ ધી sum of
મીન ટર્મ્સ. રેડી. આ જ રીતે મિત્રો આપણે 3 વેરિયેબલ માટે ડિસ્કશન કરી શકીએ છીએ. આલ્ફા ઓફ x1 x2 x3 ઇફ વી રાઇટ ઇન ધીસ ફોર્મ x1 સ્ટાર x2 સ્ટાર x3 કોમ્પ્લિમેન્ટ રિંગ સમ x1 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x3 વોટ એવર ફોર્મ યુ હેવ ગિવન. તો આ મિત્રો આપણા જે ફોર્મ છે એક્સપાન્શન ફોર્મ છે કેટલા વેરિયેબલના છે? 3 વેરિયેબલના છે. રેડી. તો આપણી આ ફર્સ્ટ મીન ટર્મ થશે મિત્રો, આ સેકન્ડ મીન ટર્મ થશે. રેડી. તો અહીંયા મિત્રો આપણું જે એક્સપાન્શન આપેલું છે એ મીન ટર્મ્સના ફોર્મમાં આપેલું છે અને દરેક મીન ટર્મ્સનું મિત્રો શું કરેલ છે? રિંગ સમ મીન્સ એડિશન કરેલું છે. સો ધીસ ફોર્મ ઇઝ નોન એઝ ધી સમ ઓફ પ્રોડક્ટ ઓફ મીન ટર્મ્સ. સમ ઓફ પ્રોડક્ટ ઓફ મીન ટર્મ્સ. રેડી. તો મિત્રો અહીં જોઈ શકો છો આપણા જે દરેક પ્રોડક્ટ ફોર્મ છે મીન્સ આપણી જે દરેક મીન ટર્મ છે મિત્રો 3 વેરિયેબલ હોય, દરેક મિત્રો આપણું એક્સપાન્શન 3 વેરિયેબલની અંદર હોય તો ફરજિયાત મિત્રો જે કાંઈ આપણી મીન ટર્મ છે મિત્રો એની અંદર 3 વેરિયેબલ હોવા જોઈએ. તો અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો 3 વેરિયેબલ અવેલેબલ છે x1 x2 અને x3 કોમ્પ્લિમેન્ટ. આપણી જે સેકન્ડ મીન ટર્મ છે મિત્રો એની અંદર પણ 3 મીન ટર્મ્સ વેરિયેબલ અવેલેબલ છે, આપણા 3 વેરિયેબલ અવેલેબલ છે. રેડી. હવે જો મિત્રો એ મીન ટર્મ્સની અંદર આપણા વેરિયેબલ પૂરતા ન હોય મીન્સ જે વેરિયેબલ મિત્રો મિસિંગ હોય એ વેરિયેબલને આપણે એડ કરવાના થશે. જેટલા આપણને વેરિયેબલના ફોર્મમાં કીધું એટલા ફોર્મમાં આપણું જે મિત્રો એક્સપાન્શન છે એ 3 વેરિયેબલના ફોર્મમાં હોવો જોઈએ. તો દરેક મિત્રો આપણી મીન ટર્મ છે એની અંદર 3 વેરિયેબલ ફરજિયાત હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ ઇફ યુ ટેક એક્ઝામ્પલ હિયર આલ્ફા ઓફ આ મિત્રો 2 વેરિયેબલનું આપણે એક્સપાન્શન કન્સિડર કરીએ. સપોઝ વી હેવ ગિવન x1 રિંગ સમ x1 સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ. તો આ મિત્રો તમે જોઈ શકો છો આપણી આ ફર્સ્ટ મીન ટર્મ છે અને આ સેકન્ડ મીન ટર્મ છે. રેડી. અને આપણું ફોર્મ છે મિત્રો કેટલા વેરિયેબલનું છે? 2 વેરિયેબલનું છે. અને આપણને જે ફોર્મ આપેલું છે કેનોનિકલ ફોર્મ, આને મિત્રો ઓળખવામાં આવે છે કેનોનિકલ ફોર્મ. રેડી. તો અહીંયા જોઈ શકો છો મિત્રો મીન ટર્મ્સનું શું કરેલ છે? એડિશન કરેલું છે. પણ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણી જે ફર્સ્ટ મીન ટર્મ છે એની અંદર મિત્રો એક જ વેરિયેબલ આવેલો છે x1, એક વેરિયેબલ એની અંદર ખૂટે છે. પણ આપણું જે બીજું એક્સપાન્શન છે મિત્રો બીજી મીન ટર્મ છે x1 સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ. એની અંદર મિત્રો બંને વેરિયેબલ અવેલેબલ છે. તો આ જે મિત્રો છે એ આપણી કમ્પ્લીટ મીન ટર્મ છે. રેડી. આપણી જે 2 વેરિયેબલ અંદર કમ્પ્લીટ મીન ટર્મ છે. પણ આ જે ફર્સ્ટ મીન ટર્મ છે મિત્રો એ આપણી કમ્પ્લીટ મીન ટર્મ છે નહીં, એને મિત્રો આપણે કમ્પ્લીટ મીન ટર્મ બનાવવાની રહેશે. તો આમાં જોવાનું મિત્રો કયો વેરિયેબલ ખૂટે છે. આપણે અગર x1 વેરિયેબલ છે તો કયો વેરિયેબલ ખૂટે છે? x2 વેરિયેબલ ખૂટે છે. તો એની અંદર મિત્રો આપણે x2 વેરિયેબલ એડ કરવાનો રહેશે. તો આપણે કઈ રીતે એડ કરી શકીએ છીએ મિત્રો એ જોઈએ અહીંયા. તો આ x1 એઝ ઇટ ઇઝ. રેડી. હવે સ્ટાર કરીને લખું છું મિત્રો 1, આ x1 સ્ટાર કરીને 1 લખેલ છે રિંગ સમ. મિત્રો સેકન્ડ આપણી ટર્મ એઝ ઇટ ઇઝ રહેશે કારણ કે આપણી કમ્પ્લીટ મીન ટર્મ છે તો એમાં કોઈ પણ જાતના ચેન્જીસ કરવાનું રહેશે નહીં. સો x1 સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ એઝ ઇટ ઇઝ. હવે જો તમે જોઈ શકો છો મિત્રો x1 સ્ટાર 1 એનો આન્સર કોણ થશે? અગેન x1 થશે. આપણે મિત્રો રિઝલ્ટ ઓલરેડી જાણીએ છીએ a સ્ટાર 1 હોય તો શું થશે? અગેન a થશે. તો મિત્રો એની જગ્યાએ શું લખાશે? a સ્ટાર 1 લખાશે. તો આ x1 ની જગ્યાએ મિત્રો લખેલ છે આપણે x1 સ્ટાર 1. હવે ત્યારબાદ મિત્રો x1 એઝ ઇટ ઇઝ સ્ટાર એઝ ઇટ ઇઝ. હવે મિત્રો 1 ની જગ્યાએ આપણે કઈ ટર્મ ખૂટે છે? x2 ખૂટે છે. તો x2 આપણે આ રીતે એડ કરી શકીએ છીએ x2 રિંગ સમ x2 કોમ્પ્લિમેન્ટ. હવે આપણે જાણીએ છીએ પ્રમાણ મિત્રો એ રિંગ સમ એ કોમ્પ્લિમેન્ટ. આન્સર કોણ થશે? 1 થશે. તો 1 ની જગ્યાએ શું લખી શકાય મિત્રો? એ રિંગ સમ એ કોમ્પ્લિમેન્ટ. તો અહીંયા મિત્રો આપણે 1 ની જગ્યાએ કઈ ટર્મ ખૂટતી હતી? x2 આપણી મિસિંગ હતી. રેડી. તો આપણે x2 ને મિત્રો એડ કરવા માટે આપણે x1 સ્ટાર 1 લખ્યા. પછી 1 ની જગ્યાએ મિત્રો આપણે ટર્મ લખેલી છે x2 રિંગ સમ x2 કોમ્પ્લિમેન્ટ. આનો આન્સર અગેન મિત્રો કોણ થઈ જશે? 1 થઈ જશે. રેડી. હવે મિત્રો અહીં આપણે એપ્લાય કરી દઈશું આપણો ડિસ્ટ્રીબ્યુટિવ રૂલ્સ. સો અગેન હિયર વી એપ્લાય ધ ડિસ્ટ્રીબ્યુટિવ રૂલ્સ. તો શું થશે મિત્રો? x1 સ્ટાર x2 રિંગ સમ x1 સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ. તો મિત્રો એ રીતે લખવાથી આપણી જે મીન ટર્મ્સ હતી એ પૂરી થઈ જશે. મિત્રો આને વ્યવસ્થિત આપણે એક્ઝામ્પલની અંદર જોશું જેના તમને વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. તો આ રીતે મિત્રો આપણી જે મિસિંગ ટર્મ હોય મીન ટર્મ્સની અંદર એ આપણે એડ કરવાની રહેશે. નાવ વી સી ધી ફર્સ્ટ ઓફ ઓલ canonical form. So it's a very easy method. So sum of product
of canonical form. So what is the meaning of the sum of product of canonical form? Every Boolean expressions can be expressed as sum of its min terms. મિત્રો દરેક બુલિયન એક્સપ્રેશનને કેના ફોર્મમાં આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ? સમ ઓફ મિન ટર્મ્સના ફોર્મમાં. જે રીતે મિત્રો આપણે જોઈએ પ્રમાણે આલ્ફા ઓફ x1 x2 છે, તો આ બે વેરિયેબલ છે મિત્રો, રેડી? તો આ બે વેરિયેબલની મિન ટર્મ કઈ થશે મિત્રો? 4 મિન ટર્મ થાય છે, રેડી? આપણે જાણીએ છીએ. સપોઝ ઇફ વી રાઇટ ઇન ધીસ ફોર્મ x1 સ્ટાર x2 રિંગ સમ x1 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x2. તો અહીં તમે જોઈ શકો છો આ જે મિત્રો ફોર્મ લખેલું છે આને ઓળખવામાં આવે છે સમ ઓફ પ્રોડક્ટ કેનોનિકલ ફોર્મ. કારણ કે મિત્રો જે આપણી મિન ટર્મ છે x1 સ્ટાર x2 અને x1 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x2 નોટ કહે છે મિત્રો એવરી બુલિયન એક્સપ્રેશન. તો આ મિત્રો કેવું છે આપણું બુલિયન એક્સપ્રેશન છે, રેડી? એવરી બુલિયન એક્સપ્રેશન કેન બી એક્સપ્રેસડ એઝ સમ ઓફ ઇટ્સ મિન ટર્મ્સ. તો આપણી જે મિત્રો x1 x2 વેરિયેબલમાં જે મિન ટર્મ હતી એને કેવા ફોર્મમાં આપણે રિપ્રેઝન્ટ કરેલ છે? સમના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરેલી છે, રેડી? સો ધીસ ધ ફોર્મ ઇઝ નોન એઝ ધી સમ ઓફ મિન ટર્મ્સ ઓર ઓલ્સો નોન એઝ ધી સમ ઓફ પ્રોડક્ટ કેનોનિકલ ફોર્મ. સો કીપ ઇન યોર માઇન્ડ ધીસ ફોર્મ ઇઝ ધી સમ ઓફ મિન ટર્મ્સ. ટૂંકમાં મિત્રો આને યાદ આ રીતે રાખવાનું રહેશે તમારે, સમ ઓફ મિન ટર્મ્સ, રેડી? આગળ મિત્રો આવશે પ્રોડક્ટ ઓફ મેક્સ ટર્મ, રેડી? એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આ લેક્ચરની અંદર મિત્રો આપણે જોવાનું છે સમ ઓફ મિન ટર્મ્સ. સો લેટ્સ સી એક્ઝામ્પલ્સ રિલેટેડ ટુ ઇટ. તો આ મિત્રો સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખજો. એવરી બુલિયન એક્સપ્રેશન કેન બી એક્સપ્રેસડ એઝ સમ ઓફ ઇટ્સ મિન ટર્મ, રેડી? તો મિત્રો એક્ઝામ્પલની અંદર તમને જે ઇન્સ્ટ્રક્શન આપેલી હશે એ પ્રમાણે તમારે એક્ઝામ્પલને સોલ્વ કરવાનું રહેશે, રેડી? તો તમને એક્ઝામ્પલની અંદર એમ કીધું હોય એક્સપ્રેસ ધ સમ ઓફ પ્રોડક્ટ કેનોનિકલ ફોર્મ. તો એનો મિનિંગ એ થશે મિત્રો સમ ઓફ મિન ટર્મ્સ, રેડી? નાઉ વી સી એક્ઝામ્પલ્સ. હિયર વી ટેક વન સ્મોલ એક્ઝામ્પલ ટુ બેટર અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધીસ ઇન 2 વેરિયેબલ્સ. તો મિત્રો આપણે શરૂઆત એક 2 વેરિયેબલના એક્ઝામ્પલથી કરી જેને તમને વધારે કોન્સેપ્ટ ક્લિયર થશે. આલ્ફા ઓફ x1 x2 is equal to, we have given x1 star x2 x1, here we write in this form alpha of x1 x2 is equal to x1 ring sum x1 star x2 complement. So express the following 2 variables boolean expression as the sum of product canonical form. મિત્રો આ જે ફોર્મ આપેલું છે એને સમ ઓફ પ્રોડક્ટ કેનોનિકલ ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવાનું છે, ઓર વી કેન ઓલ્સો સે રિપ્રેઝન્ટ ઇન સમ ઓફ મિન ટર્મ્સ. તો આ જે મિત્રો ફોર્મ છે એને સમ ઓફ મિન ટર્મ્સના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવાનું છે. તો સમ ઓફ ધી મિન ટર્મ્સના ફોર્મમાં મિત્રો રિપ્રેઝન્ટ કરવા માટે જેટલા વેરિયેબલ આપેલા હોય મિત્રો, જેટલા વેરિયેબલનું આપણું એક્સપાન્શન હોય એ દરેક મિન ટર્મ્સ એટલા વેરિયેબલની હોવી જોઈએ. તો તમે જોઈ શકો છો મિત્રો આપણી જે ફર્સ્ટ મિન ટર્મ છે, આપણું ફર્સ્ટ ફોર્મ છે એક્સપ્રેશન ફોર્મ, એ x1 વેરિયેબલમાં છે, રેડી? આમાં કયો વેરિયેબલ ખૂટે છે મિત્રો? હજી x2 વેરિયેબલ ખૂટે છે. આપણી જે મિન ટર્મ છે કમ્પ્લીટ મિન ટર્મ છે નહીં, પણ સેકન્ડ મિન ટર્મ છે મિત્રો આપણી કમ્પ્લીટ મિન ટર્મ છે, એની અંદર કોઈ જાતના ચેન્જીસ કરવાના છે નહીં. તો આપણું જે સેકન્ડ મિન ટર્મ છે મિત્રો કમ્પ્લીટ છે, તો એની અંદર આપણે મિન ટર્મ એડ કરવાની રહેશે નહીં. પણ જે મિત્રો આપણું જે ફર્સ્ટ મિન ટર્મ છે x1, રેડી? x1 એ મિત્રો 2 વેરિયેબલની અંદર હોવી જોઈએ. અને વચ્ચે મિત્રો જેટલા પણ આપણા એક્સપ્રેશન ફોર્મ છે મિત્રો દરેકની વચ્ચે સમ ફોર્મ હોવું જોઈએ. તો આ થશે મિત્રો આપણું ફર્સ્ટ એક્સપ્રેશન ફોર્મ, આ થશે આપણું સેકન્ડ એક્સપ્રેશન ફોર્મ, રેડી? સો ધીસ ઇઝ અવર ફર્સ્ટ મિન ટર્મ, ધીસ ધ સેકન્ડ મિન ટર્મ. પણ ફર્સ્ટ મિન ટર્મની અંદર મિત્રો હજી x2 વેરિયેબલ ખૂટે છે, તો એને આપણે એડ કરવાના રહેશે. તો એને એડ કઈ રીતે કરી શકશું? આપણે આ રીતે કરીશું મિત્રો. ઇઝ ઇક્વલ ટુ, આનું સિમ્પ્લિફિકેશન આ રીતે પાસે x1 સ્ટાર 1 લખાશે, રેડી? હમણાં આપણે આગળ ડિસ્કશન કરીએ પ્રમાણે રિંગ સમ સેકન્ડ ટર્મ મિત્રો એઝ ઇટ ઇઝ x1 સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ એઝ ઇટ ઇઝ. અગેન મિત્રો x1 એઝ ઇટ ઇઝ સ્ટાર એઝ ઇટ ઇઝ. કઈ ટર્મ ખૂટે છે મિત્રો? x2 ખૂટે છે, તો એ 1ની જગ્યાએ લખાશે મિત્રો x2 રિંગ સમ x2 કોમ્પ્લિમેન્ટ રિંગ સમ સેકન્ડ ટર્મ એઝ ઇટ ઇઝ મિત્રો x1 સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ.
હવે મિત્રો અહીં આપણે એપ્લાય કરી શકશું ડિસ્ટ્રીબ્યુટિવ લો. તો મિત્રો આની અંદર 3 જ થિંગ્સ એપ્લાય કરવાની છે. જે ટર્મ ખૂટતી હોય મિત્રો એની જગ્યાએ 1 લખો. 1 લખ્યા બાદ એ જે ટર્મ ખૂટતી હોય એના બરાબર તમારે રિંગ સમ ફોર્મ લખવાનું થશે. રેડી? મીન્સ એ રિંગ સમ એ ટર્મ એડ કરી દો જગ્યાએ. જેમ કે આ એક્ઝામ્પલની અંદર મિત્રો x2 ટર્મ ખૂટે છે. સો વી રાઇટ ધી x2 રિંગ સમ x2 કોમ્પ્લિમેન્ટ. એ જ રીતે મિત્રો જો x1 ટર્મ ખૂટતી હોય તો આપણે એડ કરી દઈએ x1 રિંગ સમ x2 કોમ્પ્લિમેન્ટ. ત્યારબાદ મિત્રો ડિસ્ટ્રીબ્યુટિવ રૂલ્સ એપ્લાય કરવાનું રહેશે. તો આ 3 થિંગ્સ જ મિત્રો ફોલો કરવાનું રહેશે. ફર્સ્ટ રાઇટ ડાઉન ધી 1, આફ્ટર ધેટ રાઇટ ડાઉન 1 રિપ્લેસ બાય મિસિંગ ટર્મ્સ એન્ડ આફ્ટર એપ્લાય ધી ડિસ્ટ્રીબ્યુટિવ રૂલ્સ. તો હવે મિત્રો આપણે ડિસ્ટ્રીબ્યુટિવ રૂલ્સ એપ્લાય કરી દઈએ. તો શું થશે? x1 સ્ટાર x2 રિંગ સમ વચ્ચે આવી જશે મિત્રો રિંગ સમ x1 સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ. તો મિત્રો આપણે ડિસ્ટ્રીબ્યુટિવ રૂલ્સ એપ્લાય કરેલ છે. તો શું થશે? x1 સ્ટાર x2 રિંગ સમ x1 સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ. ધીસ ધ વર a, ધીસ ધ વર b એન્ડ ધીસ ધ c. સો a સ્ટાર b રિંગ સમ a સ્ટાર c. અને દરેક મિન ટર્મની વચ્ચે મિત્રો રિંગ સમ હોવા જોઈએ. તો જ આપણું ફોર્મ કેવું થશે મિત્રો? સમ ઓફ મિન ટર્મ ફોર્મ થશે. અને લાસ્ટ ટર્મ મિત્રો એજ ઇટ ઇઝ x1 સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ. રેડી? તો તમે જોઈ શકો છો મિત્રો આપણી દરેક મિન ટર્મ કમ્પ્લીટ થઈ ગઈ છે 2 વેરિયેબલની અંદર. ધીસ ઇઝ ધ ફર્સ્ટ મિન ટર્મ રિંગ સમ, ધીસ ઇઝ ધ સેકન્ડ મિન ટર્મ રિંગ સમ, ધીસ ઇઝ ધ થર્ડ મિન ટર્મ્સ. તો દરેક મિન ટર્મ મિત્રો આપણી કેવા ફોર્મમાં થઈ ગઈ છે? સમ ફોર્મમાં કમ્પ્લીટ થઈ ગઈ છે. રેડી? સો યુ કેન સી ધીસ ઓલ મિન ટર્મ્સ રિપ્રેઝન્ટ ઇન સમ ઓફ કેનોનિકલ ફોર્મ. તો આ છે મિત્રો આપણો ફાઇનલ આન્સર. અને દરેક મિન ટર્મની અંદર મિત્રો 2 વેરિયેબલ અવેલેબલ હશે. x1 સ્ટાર x2 આ પણ જોઈ શકો છો મિત્રો x1 સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ. અને થર્ડ આપણું ફોર્મ છે x1 સ્ટાર x1 કોમ્પ્લિમેન્ટ. તો આપણને જો મિત્રો 2 વેરિયેબલની અંદર ફોર્મ રિપ્રેઝન્ટ કરેલું હોય તો દરેક મિન ટર્મ મિત્રો 2 વેરિયેબલની અંદર હોવી જોઈએ. 3 વેરિયેબલની અંદર મિત્રો કીધું હોય તો દરેક મિન ટર્મ આપણી 3 વેરિયેબલની અંદર હોવી જોઈએ. અને દરેક મિન ટર્મની વચ્ચે મિત્રો એડિશન હોવું જોઈએ. મીન્સ રિંગ સમ સાઇન હોવી જોઈએ. તો જ મિત્રો આપણું જે ફાઇનલ ફોર્મ બનશે કેવું ફોર્મ બનશે? સમ ઓફ કેનોનિકલ ફોર્મ બનશે. ઓર વી કેન ઓલ્સો સે સમ ઓફ મિન ટર્મ્સ. તો આને કહેવાશે મિત્રો એવરી બુલિયન એક્સપ્રેશન એક્સપ્રેસડ ઇઝ ધી સમ ઓફ ઇચ મિન ટર્મ્સ એન્ડ ધીસ ફોર્મ ઇઝ નોન એઝ ધી સમ ઓફ પ્રોડક્ટ કેનોનિકલ ફોર્મ. Now we discuss the example in 3 variables. What say the first example? Express the following 3 variables Boolean expression as the sum of product canonical form. તો મિત્રો આ લાઈન ખાસ સમજવાની છે. સમ ઓફ પ્રોડક્ટ કેનોનિકલ ફોર્મ મીન્સ સમ ઓફ મિન ટર્મના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવાનું છે. રેડી? સો ફર્સ્ટ એક્સપ્રેશન વી હેવ given આલ્ફા ઓફ x1 x2 x3. મિત્રો આપણી જે મિન ટર્મ આપેલી છે કેટલા વેરિયેબલને આપેલી છે? 3 વેરિયેબલને આપેલી છે. અને એના બરાબર આપણને આપેલું છે x1 સ્ટાર x3 આપેલું છે. તો અહીંયા મિત્રો આપણને એક જ મિન ટર્મ આપેલી છે આ રીતની. રેડી? અને અહીંયા મિત્રો બીજી કોઈ પણ મિન ટર્મ આપણને આપેલી છે અને વી હેવ જસ્ટ ગિવન ધી વન મિન ટર્મ્સ ઇન અ ફોર્મ x1 સ્ટાર x3. તો મિત્રો આપણે જે મિન ટર્મ આપેલી છે એ કમ્પ્લીટ મિન ટર્મ છે નહીં. એને આપણે 3 વેરિયેબલની અંદર કમ્પ્લીટ કરવાની છે પ્રોડક્ટ ફોર્મની અંદર. તો આમાં મિત્રો કયો વેરિયેબલ ખૂટે છે? x2 વેરિયેબલ ખૂટે છે. તો હમણાં આપણે મિત્રો ડિસ્કશન કરીએ પ્રમાણે x2 વેરિયેબલ આપણે લાવવો છે તો ડાયરેક્ટ તો આપણે લખી શકતા નથી. રેડી? તો એની જગ્યાએ મિત્રો આપણે આ ફોર્મ લખીશું. હાઉ ટુ ગીવ ધ સિમ્પ્લિફિકેશન? x1 સ્ટાર x3. તો એના બરાબર લખાશે મિત્રો x1 સ્ટાર x3 સ્ટાર 1 લખી નાખ્યા. રેડી? અને આનો આન્સર થઈ જશે અગેન મિત્રો x1 સ્ટાર x3. અગેન મિત્રો x1 સ્ટાર x3 એજ ઇટ ઇઝ. હવે મિત્રો કઈ ટર્મ ખૂટે છે એ આપણે એડ કરવાનું રહેશે. તો અહીં મિત્રો 1 ની જગ્યાએ આપણી મિન ટર્મ્સની અંદર ખૂટે છે x2. સો 1 રિપ્લેસ બાય x2 રિંગ સમ x2 કોમ્પ્લિમેન્ટ. તો અહીં મિત્રો આપણે 1 ની જગ્યાએ રિપ્લેસ કરેલ છે x2 રિંગ સમ x2 કોમ્પ્લિમેન્ટ. કારણ કે આના બરાબર આન્સર થઈ જશે અગેન 1 અને આના બરાબર આન્સર થશે અગેન x1 સ્ટાર x3. હવે અગેન મિત્રો ડિસ્ટ્રીબ્યુટિવ રૂલ્સ એપ્લાય કરવાનું રહેશે. આખી ટર્મને મિત્રો આપણે એ કહી દઈશું. આને કહેશું આપણે બી રિંગ સમ, આને કહેશું આપણે સી. રેડી? અને વચ્ચે આવી ગયો ઓલરેડી સ્ટાર. સો નાવ વી કેન એપ્લાય અવર ડિસ્ટ્રીબ્યુટિવ રૂલ્સ એ સ્ટાર બી રિંગ સમ એ સ્ટાર સી. અને વચ્ચે પણ આપણે કેવી સાઇન જોશે મિત્રો? રિંગ સમ સાઇન જોશે. રેડી? તો એ પણ આપણે આવી જશે.
આ મિત્રો આ ક્યાં ટર્મ આપણી એ છે, આને આપણે બી કીધા છે અને આને આપણે સી કીધા છે. રેડી? તો ડિસ્ટ્રીબ્યુટિવ રૂલ્સ પ્રમાણે થશે મિત્રો x1 સ્ટાર x3 સ્ટાર x2. સો x1 સ્ટાર x3 સ્ટાર x2. રેડી? રિંગ સમ x1 સ્ટાર x3 સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ. તો હવે તમે મિત્રો જોઈ શકો છો આપણી બે મિન ટર્મ્સ આવી ગઈ છે, x1 સ્ટાર x3 સ્ટાર x2 રિંગ સમ x1 સ્ટાર x3 સ્ટાર x2. અને બંને મિન ટર્મ મિત્રો આપણા વેરિયેબલની અંદર કમ્પ્લીટ છે, 3 વેરિયેબલની અંદર કમ્પ્લીટ છે. રેડી? તો હવે મિત્રો આગળ એક્સપાન્શન થશે નહીં. જેવી મિત્રો આપણી મિન ટર્મ્સ 3 વેરિયેબલની અંદર કમ્પ્લીટ થઈ જાય એવું આપણું મિત્રો સિમ્પ્લિફિકેશન સ્ટોપ થઈ જશે. અહીંયાથી આપણે આગળ સિમ્પ્લિફિકેશન આપવાનું રહેશે નહીં. આ મિત્રો આપણી ફર્સ્ટ મિન ટર્મ થઈ ગઈ રિંગ સમ અને આપણી સેકન્ડ મિન ટર્મ થઈ ગઈ. તો દરેક મિન ટર્મ મિત્રો કેવા ફોર્મમાં આવી ગઈ? સમ ફોર્મમાં આવી ગઈ છે. રેડી? દરેક મિન ટર્મની વચ્ચે કોણ આવી ગયું મિત્રો? એડિશન ફોર્મ મીન્સ સમેશન ફોર્મ છે. સો ધીસ ફોર્મ કમ્પ્લીટ ઇન અ સમ ઓફ કેનોનિકલ ફોર્મ. રેડી? હવે મિત્રો ખાલીને રીઅરેન્જ કરવાનું રહેશે વેરિયેબલના ફોર્મમાં. તો આ મિત્રો આપણી ટર્મ છે x1 સ્ટાર x3 સ્ટાર x2. તો એને આપણે વેરિયેબલમાં આ રીતે લખેલ છે x1 સ્ટાર x2 સ્ટાર x3. એઝ વી નો સ્ટાર ઇઝ ધી કમ્યુટેટિવ. તો આ મિત્રો આપણે જે વેરિયેબલ છે એને લખેલ છે x1 સ્ટાર x2 સ્ટાર x3 રિંગ સમ. અહીં અગેન મિત્રો આપણે લખેલ છે x1 સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x3. હિયર વી જસ્ટ રીઅરેન્જ અવર ટર્મ ઇન અ નંબર 1 2 3. હવે મિત્રો જાણીએ છીએ પ્રમાણે x1 સ્ટાર x2 સ્ટાર x3 ફોર્મને આને આપણે કયા નોટેશન વડે ડિનોટ કરેલા છે? m7 વડે. રેડી? આપણે આગળ ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ. તો આપણી મિત્રો જે ટર્મ છે x1 સ્ટાર x2 સ્ટાર x3 એને આપણે ડિનોટ કરેલ છે અને કઈ વેરિયેબલ થશે મિત્રો? 1 1 1 વેરિયેબલ થશે. રેડી? સો x1 સ્ટાર x2 સ્ટાર x3 ડિનોટેડ બાય નોટેશન સ્મોલ m7 રિંગ સમ. અને આ ટર્મ મિત્રો આપણી થશે x1 સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x3. એટલે કઈ ફોર્મ થયું મિત્રો આપણી? 101 ફોર્મ થયું. અને 101 ફોર્મને આપણે ડિનોટ કરેલ છે સ્મોલ m5 વડે. તો આ ટર્મ બરાબર લખાશે મિત્રો સ્મોલ m5. સો ધીસ ઇઝ ધ ફાઇનલ એક્સપ્રેશન્સ ઓફ સમ ઓફ મીન ટર્મ્સ. રાઈટ? તો આ રીતે મિત્રો ફાઇનલ આપણી જે મિન ટર્મ્સ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ એને નોટેશન ફોર્મમાં કન્વર્ટ કરવાની રહેશે. સો ધીસ ફોર્મ ઇઝ ધી સમ ઓફ પ્રોડક્ટ કેનોનિકલ ફોર્મ. તો આ રીતે મિત્રો કોઈ પણ એક્સપ્રેશનને આપણે સમ ઓફ પ્રોડક્ટ કેનોનિકલ ફોર્મમાં રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. એ રીતે મિત્રો સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. સો વોટ સે ઇન સેકન્ડ એક્ઝામ્પલ? Again we have given 3 variables. We have given x1 ring sum x2 complement star x3. હવે મિત્રો અહીંયા આપણી પાસે બે મિન ટર્મ નથી, ખાસ જોવાનું છે. બે મિન ટર્મ ક્યારે થશે મિત્રો? જો વચ્ચે રિંગ સમ સાઇન આપેલી હોય મિત્રો તો જ એ બે મિન ટર્મ થશે. અધરવાઇઝ આપણી આખી જો વચ્ચે સ્ટાર સાઇન હોય મિત્રો તો આપણી એક જ મિન ટર્મ આવેલી છે. અહીં મિત્રો આખી આ એક જ મિન ટર્મ છે. આખી આપણી આ એક જ મિન ટર્મ છે. બે મિન ટર્મ કેને કહેવાય મિત્રો? અહીંયા તમે જોઈ શકો છો આ જે ફોર્મ લખેલ છે મિત્રો એને બે મિન ટર્મ કહેવાશે, કારણ કે વચ્ચે કેવી સાઇન આપેલી છે? રિંગ સમની સાઇન આપેલી છે. તો જ મિત્રો એ બે મિન ટર્મ થશે. અહીં મિત્રો આપણને એક્ઝામ્પલમાં આપેલું છે એ બે મિન ટર્મ નથી, માત્ર એક જ મિન ટર્મ છે, કારણ કે વચ્ચે કેવા છે મિત્રો? સ્ટાર છે. રેડી? તો વચ્ચે સ્ટાર હોય મિત્રો તો એ આપણી એક મિન ટર્મ થશે. રેડી? બે મિન ટર્મ્સ કમ્પ્લીટ કરવા માટે આપણી પાસે વચ્ચે રિંગ સમ હોવા જોઈએ. તો ખાસ મિત્રો આ જોવાનું છે સમ ઓફ પ્રોડક્ટ કેનોનિકલ ફોર્મ. તો આપણને પ્રોડક્ટ ફોર્મમાં આપેલું છે, આપણે એને સમ ઓફ પ્રોડક્ટ ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવાનું છે. નાવ ઇન સેકન્ડ એક્ઝામ્પલ, આ જે મિત્રો આખી છે એ આખી એક આપણી મિન ટર્મ આપેલી છે, પણ તમે જોઈ શકો છો વચ્ચે રિંગ સમ છે, પણ એ વચ્ચે રિંગ સમ કેના આપેલા છે મિત્રો? વોલ આપણી મિન ટર્મ છે, આખી આપણું વોલ એક્સપ્રેશન છે મિત્રો એનો કોમ્પ્લિમેન્ટ છે. તો એ આપણી આખી એક મિન ટર્મ કમ્પ્લીટ થશે નહીં. ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આનું સિમ્પ્લિફિકેશન આપવું પડશે. તો આનું સિમ્પ્લિફિકેશન આપવા માટે મિત્રો આપણે ધ મોર્ગન્સ રૂલ આપણે એપ્લાય કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી એપ્લાય ધી મોર્ગન્સ લો. સો x1 રિંગ સમ x2 કોમ્પ્લિમેન્ટ હોલ કોમ્પ્લિમેન્ટ. તો જ્યારે પણ મિત્રો એક્સપાન્શનની અંદર હોલ કોમ્પ્લિમેન્ટ આપેલા હોય તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા ધ મોર્ગન્સ લો એપ્લાય કરવાનો રહેશે. તો ધ મોર્ગન્સ લો મિત્રો એપ્લાય કરી તો કઈ રીતે એપ્લાય થશે? x1 ના થઈ જશે x1 કોમ્પ્લિમેન્ટ, રિંગ સમના આવી જશે મિત્રો સ્ટાર, અને x2 નો થઈ જશે x2 કોમ્પ્લિમેન્ટ, અને થર્ડ ટર્મ એજ ઇટ ઇઝ સ્ટાર x3. હવે તમે જોઈ શકો છો મિત્રો આપણું
મીન ટર્મ કમ્પ્લીટ થઈ ગઈ. x1 કમ્પ્લિમેન્ટ સ્ટાર x2 કમ્પ્લિમેન્ટ સ્ટાર x3 તો આને કઈ રીતે લખાશે મિત્રો? x1 કમ્પ્લિમેન્ટ સ્ટાર x2 કમ્પ્લિમેન્ટ સ્ટાર x3 કમ્પ્લિમેન્ટ. તો તમે જોઈ શકો છો મિત્રો આખી મીન ટર્મ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. આમાં કાંઈ પણ વસ્તુ મિત્રો એક પણ વેરિયેબલ ખૂટતો નથી. આપણું જે ફોર્મ આપેલું છે મિત્રો એમાં એક જ મીન ટર્મ આપેલી છે. રેડી? અને આપણી જે એક મીન ટર્મ આપેલી છે મિત્રો એ કમ્પ્લીટ છે. તો જ્યારે પણ મિત્રો આપણી મીન ટર્મ કમ્પ્લીટ હોય ત્યારે એમાં કોઈ પણ જાતના ચેન્જીસ કરવાના રહેશે નહીં. એ ડાયરેક્ટ આપણું એક્સપાન્શન થઈ જશે. રેડી? તો અહીં મિત્રો આપણે એક જ સ્ટેપ સિમ્પ્લિફિકેશન આપેલું છે, ધ મોર્ગન લો એપ્લાય કરેલ છે. જેવો મિત્રો આપણે ધ મોર્ગન લો એપ્લાય કરેલ છે આપણું જે મીન ટર્મ છે મિત્રો કમ્પ્લીટ થઈ જાય છે. x1 સ્ટાર કમ્પ્લિમેન્ટ x1 કમ્પ્લિમેન્ટ સ્ટાર x2 કમ્પ્લિમેન્ટ સ્ટાર x3. તો અહીંયા આપણી મીન ટર્મ છે મિત્રો કમ્પ્લીટ થઈ ગઈ છે. રેડી? તો આમાં કોઈ પણ જાતનું એક્સપ્રેશન હવે આપણે આપવાનું રહેશે નહીં. તો કયું ફોર્મ થઈ ગયું છે મિત્રો જોઈ શકો છો તમે. રેડી? કમ્પ્લિમેન્ટ 1. તો આને કઈ રીતે લખીએ છીએ મિત્રો આપણો કમ્પ્લિમેન્ટ માટે 0 0 1. તો 0 0 1 ને આપણે ડિનોટ કરીએ છીએ મિત્રો નોટેશન m1 વડે. તો આજે મિત્રો આપણી મીન ટર્મ હતી એ કઈ મીન ટર્મ છે મિત્રો? આપણી m1 મીન ટર્મ છે. સો ધીસ ઇઝ ધ ફાઇનલ એક્સપ્રેશન્સ. આ મિત્રો આપણે કોઈ જાતનું સિમ્પ્લિફિકેશન એટલા માટે નથી આપતા કારણ કે આપણી મીન ટર્મ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે. આમાં કોઈ મીન ટર્મ ખૂટતી નથી. આ જે મિત્રો આપણી મીન ટર્મ છે ઓલરેડી 3 વેરિયેબલની અંદર કમ્પ્લીટ છે એટલા માટે કોઈ પણ જાતનું આગળ હવે સિમ્પ્લિફિકેશન આપવાનું છે નહીં. જ્યારે મિત્રો તમારી મીન ટર્મ્સ મીન્સ આપણું એક્સપ્રેશન જેટલા વેરિયેબલની અંદર કીધું એટલા વેરિયેબલની અંદર કમ્પ્લીટ થઈ જાય તો આગળ એમાં તમારે એક્સપાન્શન આપવાનું રહેશે નહીં. નાવ વી ડિસ્કસ ધી થર્ડ વન. We have given alpha x1 x2 x3 is equal to x1 star x2. તો તમે જોઈ શકો છો મિત્રો આપણી પાસે એક જ મીન ટર્મ છે x1 સ્ટાર x2 પણ એ કમ્પ્લીટ છે નહીં કારણ કે આપણે જે મીન ટર્મ છે મિત્રો રિપ્રેઝન્ટ કરવાની છે કેટલા વેરિયેબલની અંદર? 3 વેરિયેબલની અંદર કમ્પ્લીટ કરવાની છે. તો અહીંયા મિત્રો આપણી પાસે એક વેરિયેબલ ખૂટે છે. તો આ ફાઇનલ આપણું મિત્રો એક્સપ્રેશન છે નહીં. તો એને ફાઇનલ મિત્રો એક્સપ્રેશન બનાવવા માટે જે મિત્રો વેરિયેબલ ખૂટે છે વેરિયેબલને આપણે એડ કરવાના રહેશે. તો આનું સિમ્પ્લિફિકેશન કઈ રીતે પાસે મિત્રો? x1 સ્ટાર x2 સ્ટાર કરીને લખીશું મિત્રો 1. રેડી? અગેન આપણે જે રીતે એક્ઝામ્પલ નંબર 1 ની અંદર સિમ્પ્લિફિકેશન આપ્યું એ રીતે. હવે મિત્રો કયો વેરિયેબલ ખૂટે છે? આપણી પાસે x1 x2 વેરિયેબલ છે. x3 વેરિયેબલ ખૂટે છે મિત્રો. તો 1 ની જગ્યાએ શું લખાશે? x3 રિંગ સમ x3 કોમ્પ્લિમેન્ટ લખી નાખશું. x1 1 ની જગ્યાએ ડાયરેક્ટ લખીશું મિત્રો x3 રિંગ સમ x3 કોમ્પ્લિમેન્ટ. અગેન મિત્રો ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી એપ્લાય કરી દઈશું. આને આપણે a કહેશું આને આપણે b અને આને c કહેશું. તો એક્સપેન્શન કઈ રીતે થશે મિત્રો? x1 સ્ટાર x2 સ્ટાર x3 વચ્ચે આવી જશે રિંગ સમ x1 સ્ટાર x2 સ્ટાર x3 કોમ્પ્લિમેન્ટ. જેવું મિત્રો આપણે ડિસ્ટ્રીબ્યુટિવ રૂલ્સ એપ્લાય કરીશું આપણી જે એક્સપ્રેશન છે મિત્રો એ 3 વેરિયેબલ અંદર કમ્પ્લીટ થઈ જશે. Now you can see here x1 star x2 star x3 ring sum x1 star x2 star x3 complement. તો તમે જોઈ શકો છો મિત્રો દરેક મીન ટર્મ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે 3 વેરિયેબલની અંદર અને દરેક મીન ટર્મની વચ્ચે મિત્રો કેવી સાઇન રહેલી છે? રિંગ સમ સાઇન રહેલી હોવી જોઈએ. તો આ જે ફોર્મ બન્યું મિત્રોને કેવું હશે? સમ ઓફ પ્રોડક્ટ કેનોનિકલ ફોર્મ ઓર વી કેન સે સમ ઓફ મીન ટર્મ્સ. સમ ફોર્મ છે પણ કેવા ફોર્મમાં છે મિત્રો? મીન ટર્મ્સના ફોર્મમાં છે. આ દરેક આપણી મીન ટર્મ છે. રેડી? તો આપણી મીન ટર્મ કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો. તો અગેન નોટેશન ફોર્મમાં લખવું છે. તો આ જે આપણી ટર્મ છે મિત્રો x1 સ્ટાર x2 સ્ટાર x3 તો એનું નોટેશન થશે m7 રિંગ સમ. આ જે મિત્રો ટર્મ છે આપણી x1 સ્ટાર x2 સ્ટાર x3 તો નોટેશન કેવું હતું મિત્રો? 1 1 0. તો 1 1 0 ને આપણે ડિનોટ કરીએ છીએ m6 વડે. તો આપણી જે મિત્રો 8 મીન ટર્મ લખેલ છે એનું નોટેશન ખાસ તમારે યાદ રાખવાના રહેશે. તો x1 સ્ટાર x2 સ્ટાર x3 કોમ્પ્લિમેન્ટ એના બરાબર લખાશે સ્મોલ f6. સો ધીસ ઇઝ ધ ફાઇનલ આન્સર ઓફ ધીસ એક્ઝામ્પલ્સ. Now we discuss the fourth one. We have given alpha x1 x2 x3 is equal to x1 star x2 ring sum x2 star x3 complement. તો તમે જોઈ શકો છો મિત્રો આપણે બે મીન ટર્મ આપેલી છે. ફર્સ્ટ મીન ટર્મ છે x1 સ્ટાર x3 વચ્ચે રિંગ સમ સાઇન આવેલી છે અને બીજી મીન ટર્મ છે x2 સ્ટાર x3 કોમ્પ્લિમેન્ટ. પણ બંને મીન ટર્મ્સ મિત્રો આપણી કમ્પ્લીટ છે અને એને આપણે કમ્પ્લીટ કરવાની રહેશે. વન થિંગ આઈ ટેલ યુ મિત્રો આગળ જે આપણે એક્ઝામ્પલ નંબર 3 જોયું એમાં ડાયરેક્ટ પણ તમે મિત્રો
મિન ટર્મ્સ કમ્પ્લીટ કરી શકો છો. કઈ રીતે કરી શકો છો? અહીં તમે જોઈ શકો છો મિત્રો, આપણી પાસે શું છે, x1 સ્ટાર x2 છે. રેડી? હવે ડાયરેક્ટ મિત્રો આપણે ફોર્મ લખવું હોય તો આમાં કઈ ટર્મ ખૂટે છે મિત્રો? x3 ટર્મ ખૂટે છે. તો ડાયરેક્ટલી તમે લખી શકો છો x1 સ્ટાર x2 સ્ટાર x3, વચ્ચે કરી નાખવાના રિંગ સમ x1 સ્ટાર x2 સ્ટાર x3. સો યુ કેન ડાયરેક્ટલી રાઇટ ડાઉન ધી આન્સર. જો મિત્રો જ્યારે 2 મિન ટર્મ આપેલી હોય, મીન્સ 1 મિન ટર્મ આપેલી હોય અને એક વેરિયેબલ ખૂટતો હોય, તો અહીં તમે જોઈ શકો છો x1 સ્ટાર x2 છે. આમાં કયો વેરિયેબલ ખૂટે છે મિત્રો? x3 વેરિયેબલ ખૂટે છે. તો ડાયરેક્ટલી તમે લખી શકો છો x1 સ્ટાર x2 સ્ટાર x3 કમ્પ્લિમેન્ટ રિંગ સમ x1 સ્ટાર x2 સ્ટાર x3. તો એક વખત મિત્રો એના કમ્પ્લિમેન્ટ સાથે અને એક વખત ફોર્મ બનાવવાનું x3 સાથે. રેડી? તો ડાયરેક્ટલી તમે મિત્રો એનો આન્સર લખી શકો છો અને વચ્ચે આવી જશે રિંગ સમ સાઇન. So now we can directly see here x1 star x2 star x3. એનો આન્સર તમે ડાયરેક્ટ અહીં જોઈ શકો છો મિત્રો. ડાયરેક્ટ તમે લખી શકો છો x1 સ્ટાર x2. કઈ ટર્મ ખૂટે છે મિત્રો? x3. તો ડાયરેક્ટલી આન્સર લખી શકો છો x1 સ્ટાર x2. પહેલાં મિત્રો જે ટર્મ ખૂટતી હોય એ લઈ લેવાની, x3 ખૂટે છે. રેડી? તો ડાયરેક્ટ એડ કરી દેશો સ્ટાર કરીને x3, વચ્ચે રિંગ સમ કરી દેવાના અને એનો કોમ્પ્લિમેન્ટ લઈ લેવાનો x1 સ્ટાર x2 સ્ટાર x3 કમ્પ્લિમેન્ટ કમ્પ્લિમેન્ટ. તો આપણું મિત્રો કેનોનિકલ ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું. તો જ્યારે મિત્રો 3 વેરિયેબલની અંદર 2 વેરિયેબલ આપણને આપેલા હોય અને એક વેરિયેબલ ખૂટતો હોય, તો ડાયરેક્ટલી તમે એની ખૂટતી ટર્મ્સ લખી શકો છો. જેમ કે મિત્રો x3 આપણી ટર્મ ખૂટી છે, તો એક વખત x3 લખવાના અને બીજી વખત x3 કમ્પ્લિમેન્ટ લખવાના. સો યુ કેન ડાયરેક્ટલી રાઇટ ડાઉન ધી આન્સર. એ જ રીતે મિત્રો એક્ઝામ્પલ નંબર 4 ની અંદર તમે જોઈ શકો છો, આપણી પાસે 2 મિન ટર્મ અવેલેબલ છે x1 સ્ટાર x3 રિંગ સમ. સેકન્ડ મિન ટર્મ આપેલી છે x2 સ્ટાર x3 કોમ્પ્લિમેન્ટ. હવે મિત્રો આમાં તમારે ડાયરેક્ટ આન્સર લખવો છે તો તમે ડાયરેક્ટ આન્સર લખી શકો છો. કઈ રીતે? તો મિત્રો આ ટર્મ્સ તમારે લખવાની રહેશે અને આ 2 ટર્મ્સ તમારે ડાયરેક્ટલી નીકળી જશે. ડાયરેક્ટલી મિત્રો તમારે આન્સર લખવો છે તો કઈ રીતે લખાશે? અહીં તમે જોઈ શકો છો. ફર્સ્ટ મિત્રો મિન ટર્મ છે x1 સ્ટાર x3. આમાં કઈ મિન ટર્મ ખૂટે છે મિત્રો? x2 ખૂટે છે. તો ડાયરેક્ટલી એડ કરી દેવાની. કઈ રીતે? x1 ડાયરેક્ટલી આન્સર મિત્રો આ રીતે લખવાનો. કઈ ટર્મ ખૂટે છે? x2 ખૂટે છે. તો ડાયરેક્ટલી લખી શકો છો x1 સ્ટાર x2 સ્ટાર x3. રિંગ સમ કરીને બીજી વખત મિત્રો એમાં કમ્પ્લિમેન્ટ એડ કરી દેવાનો એનો x1 સ્ટાર x2 કમ્પ્લિમેન્ટ સ્ટાર x3. તો કમ્પ્લીટ થઈ ગઈ મિત્રો આ આપણી મિન ટર્મ્સ. એ જ રીતે મિત્રો વચ્ચે રિંગ સમ અગેન, આજે રિંગ સમ અગેન. પછી આમાં કઈ ટર્મ ખૂટે છે મિત્રો? આમાં ટર્મ ખૂટે છે x1. તો એને કઈ રીતે લખાશે મિત્રો? x1 સ્ટાર x2 સ્ટાર x3 કમ્પ્લિમેન્ટ. રિંગ સમ કરીને x1 લીધા હતા તો બીજી વખત મિત્રો x1 કમ્પ્લિમેન્ટ લેશું. તો આનું સિમ્પ્લિફિકેશન મિત્રો આ રીતે પાસે x1 સ્ટાર x2 સ્ટાર x3 કમ્પ્લિમેન્ટ, વચ્ચે રિંગ સમ. x1 લીધા હતા તો હવે લેશું મિત્રો સેકન્ડ ટાઈમ x કમ્પ્લિમેન્ટ x1 કમ્પ્લિમેન્ટ સ્ટાર x2 સ્ટાર x3 કમ્પ્લિમેન્ટ. આ ટર્મ એ જ ઇટ ઇઝ મિત્રો. જે ટર્મ ખૂટતી હોય મિત્રો એ ટર્મ અને એ ટર્મનો કોમ્પ્લિમેન્ટ એડ કરવાનો રહેશે. તો તમે ડાયરેક્ટ આન્સર એનો લખી શકશો. નાઉ યુ કેન સી ડાયરેક્ટલી આન્સર ઓફ ધીસ. તમે મિત્રો ડાયરેક્ટ એનો આન્સર જોઈ શકો છો. x1 સ્ટાર x3 ટર્મ છે મિત્રો, ડાયરેક્ટ એનો આન્સર લખેલો છે x1 સ્ટાર x2 સ્ટાર x3 રિંગ સમ x1 સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x3. તો જે ટર્મ મિત્રો ખૂટતી હતી એ ટર્મ અને એનો કોમ્પ્લિમેન્ટ લખવાથી આપણને 2 ટર્મ મળશે. તો મિત્રો ઇન શોર્ટ આ જે એક ટર્મ આપેલી છે x1 સ્ટાર x3, એમાંથી 2 ટર્મ જનરેટ થશે. કઈ ટર્મ થશે? x2 અને x2 કોમ્પ્લિમેન્ટ સાથેની. એ રીતે આ જે ટર્મ છે મિત્રો એમાંથી પણ 2 ટર્મ જનરેટ થશે x1 અને x1 કોમ્પ્લિમેન્ટ સાથેની. રેડી? સો યુ કેન ડાયરેક્ટલી રાઇટ ડાઉન ધી આન્સર. આફ્ટર દેટ વી હેવ જસ્ટ ગિવન ઇટ સિમ્પ્લિફિકેશન. ત્યારબાદ મિત્રો આપણે એની નોટેશન યુઝ કરેલ છે. ધીસ ધ m7 ટર્મ, ધીસ ધ m6 ટર્મ, ધીસ ધ m5 ટર્મ એન્ડ ધીસ ધ m2 ટર્મ્સ. So in this way you can directly write down the answer. તો એ રીતે મિત્રો એક્ઝામ્પલ નંબર 5 ની અંદર તમે ડાયરેક્ટ આન્સર લખી શકો છો. આ મિત્રો આપણને ટોટલ 3 મિન ટર્મ આપેલી છે. ધીસ ધ ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. અને દરેકની વચ્ચે મિત્રો રિંગ સમ આપેલા છે આપણને. તો આનો મિત્રો ડાયરેક્ટ આન્સર લખવો હોય તો તમે કઈ રીતે આન્સર લખી શકશો? ડાયરેક્ટલી આન્સર લખી શકશો. હવે x1 સ્ટાર x2 છે, કઈ ટર્મ ખૂટી છે મિત્રો? x3. તો ડાયરેક્ટ આન્સર લખાશે x1 સ્ટાર x2 સ્ટાર x3 રિંગ સમ. અગેન મિત્રો એની અંદર કોમ્પ્લિમેન્ટ કરી દેશું.
આ જે ટર્મ છે મિત્રો આપણને 2 ટર્મ આપશે, આ પણ આપણને 2 ટર્મ આપશે અને આ પણ આપણને 2 ટર્મ આપશે. રેડી? તો આમાંથી મિત્રો 2 ટર્મ કઈ જનરેટ થશે? x1 સ્ટાર x2 સ્ટાર x3 અને બીજી ટર્મ જનરેટ થશે x1 સ્ટાર x2 સ્ટાર x3 કોમ્પ્લિમેન્ટ. રેડી? એ રીતે મિત્રો આમાંથી 2 ટર્મ કઈ બનશે? x1 સ્ટાર x2 સ્ટાર x3 રિંગ સમ x1 ખૂટતા તો x1 આવી ગયા, એનો કોમ્પ્લિમેન્ટ લેશું x1 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x2 સ્ટાર x3. રેડી? તો આને મિત્રો આપણને 2 ટર્મ આપી. એ રીતે મિત્રો આમાંથી 2 ટર્મ જનરેટ થશે. x1 x3 છે મિત્રો, x2 ખૂટી જાય તો આપણે એડ કરી દઈશું x1 સ્ટાર x2 સ્ટાર x3 રિંગ સમ x1 સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x3. રેડી? તો ટોટલ મિત્રો કેટલી 6 ટર્મ બનશે. આમાંથી 2 ટર્મ જનરેટ થશે, આમાંથી 2 ટર્મ જનરેટ થશે અને આમાંથી 2 ટર્મ જનરેટ થશે. એ ટર્મ કઈ રીતે જનરેટ થશે મિત્રો? એક એ વેરિયેબલ અને એક એ વેરિયેબલની કોમ્પ્લિમેન્ટ. રેડી? ત્યારબાદ મિત્રો ડાયરેક્ટ નોટેશનમાં તમે લખી શકો છો. હવે મિત્રો સિમ્પ્લિફિકેશન અંદર 2 ટર્મ સરખી મળશે. જેમ કે મિત્રો આ 2 ટર્મ સરખી મળી આપણને x1 સ્ટાર x2 સ્ટાર x3 રિંગ સમ x1 સ્ટાર x2 સ્ટાર x3. તો 2 ટર્મ મિત્રો સરખી હોય. રેડી? તો બંને ટર્મ સરખી છે તો આપણે જાણીએ છીએ પ્રમાણે એ રિંગ સમ એ અગેન કોણ થશે મિત્રો? એ થશે. તો એ રીતે મિત્રો x1 સ્ટાર x2 સ્ટાર x3 હોય, રિંગ સમ x1 સ્ટાર x2 સ્ટાર x3 હોય તો અગેન આન્સર કોણ થઈ જશે મિત્રો? સિંગલ ટર્મ થઈ જશે x1 સ્ટાર x2 સ્ટાર x3. અથવા તો તમારે અહીંયા ડાયરેક્ટ ન કરવી મિત્રો તો તમે નોટેશનમાં પણ તમે ડાયરેક્ટ કરી શકો છો. તો તમે જોઈ શકો છો મિત્રો m7 રિંગ સમ m7 તો એનો આન્સર અગેન થઈ જશે સિંગલ ટર્મ થઈ જશે m7. રેડી? અગેન આ ટોટલ 3 ટર્મ છે મિત્રો, m7 રિંગ સમ m7 રિંગ સમ m7 તો એ કમ્પ્લીટ થઈ જશે મિત્રો, કન્વર્ટ થઈ જશે સિંગલ m7 ની અંદર. તો ફાઇનલ આન્સર લખાશે મિત્રો સિંગલ m7. હવે મિત્રો m6 વાળી એક જ ટર્મ છે તો ફાઇનલ m6 રિંગ સમ m5 રિંગ સમ m7. તો મિત્રો એને તમારે ઉતરતા ક્રમમાં ટર્મ્સને ગોઠવવાની રહેશે ફાઇનલી. સો જો મિત્રો 2 ટર્મ આવેલી હોય m6 રિંગ સમ m6 તો એ સિંગલ ટર્મ કન્વર્ટ થઈ જશે m6 ની અંદર. રેડી? તો આ ટોટલ મિત્રો m7 રિંગ સમ m7 હતા, રિંગ સમ m7 તો એ કન્વર્ટ થઈ જશે સિંગલ m7 ની અંદર. એનું રીઝન એ છે મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે એ રિંગ સમ એ હોય તો કોણ થઈ જાય મિત્રો? એ થઈ જાય. તો આપણી જે m7 ટર્મ છે કોણ છે મિત્રો? x1 સ્ટાર x2 સ્ટાર x3 છે તો 3 ટાઈમ્સ છે મિત્રો તો સિંગલ કન્વર્ટ થઈ જશે x1 સ્ટાર x2 સ્ટાર x3 ની અંદર. તો આ રીતે મિત્રો આપણે મિન ટર્મ્સને સમ ઓફ પ્રોડક્ટ ફોર્મની અંદર રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. સો કમ્પ્લીટ એક્ઝામ્પલ નંબર 6 એઝ યોર સેલ્ફ. મિત્રો એક્ઝામ્પલ નંબર 6 ની અંદર 2 સ્ટેપ સિમ્પ્લિફિકેશન આપેલા છે, ત્યારબાદ તમારે આગળ એનું સિમ્પ્લિફિકેશન આપવાનું રહેશે. સો આન્સર યુ હેવ ઓલરેડી રાઇટેડ here. So in this way we can represent any min terms in a form of sum of product form. So this form is known as the sum of product canonical form. Now in next lecture we will discuss product of sum canonical form. I hope you understood the meaning of sum of product canonical form. Now today we stop here. Thank you. Have a good day all of you.